રેલવે વિભાગમાં 32,000 નવી જગ્યાઓ માટે ખાલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં 22 ફેબ્રુઆરી સુધી અરજી કરવાની છેલ્લી તક છે. રેલવે વિભાગે 32,000 પોસ્ટ માટે લેવલ 1થી લઈને લેવલ 7 CPC સુધી ભરતીની જાહેરાત કરાઈ છે. જાહેરાત અનુસાર 1 જુલાઈ 2025 સુધીમાં 18થી 36 વર્ષના ઉમેદવાર છે તેમને 22 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકશે. OBC ઉમેદવાર માટે 3 વર્ષની અને જ્યારે SC/ST કેટેગરીના ઉમેદવાર માટે 5 વર્ષની છૂટછાટ અપાય છે. આ પોસ્ટ પર અરજી કરવા માંગતા ઉમેદવાર માટે જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવાર માટે ₹500 ફી નિર્ધારિત કરાઈ છે. જ્યારે SC/ST કેટેગરીના ઉમેદવાર અથવા કોઈ મહિલા ઉમેદવાર છે તો તેમને ₹250 ફી નિર્ધારિત કરાય છે. પસંદગી પામનારને પ્રતિ માસ ₹18,000નો પગાર મળવાપાત્ર રહેશે. પોઇન્ટમેન, ટ્રેક મેન્ટેનર, આસિસ્ટન્ટ સહિતની જગ્યાઓની ભરતી કરાશે. પસંદગી પામનારને શરૂઆતના મહિને ₹18,000 પગાર મળશે. હવે વાત કરી લઈએ સૌથી વધુ જગ્યા ટ્રેક મેન્ટરની ભરવામાં આવશે, જેમાં કેટેગરીની વાત કરીએ તો કે પોઇન્ટમેન B ટ્રાફિક, જેમાં 5,058 જગ્યા છે. આસિસ્ટન્ટ એટલે કે ટ્રેક મિશનમાં એન્જિનિયરની જરૂર આવે, એન્જિનિયર ડિપાર્ટમેન્ટ કહેવાય, તેમાં 800 જગ્યા એટલે કે 799 જગ્યા છે. આસિસ્ટન્ટ બ્રિજ એટલે એન્જિનિયરિંગની તે પણ તેમાં 301 જગ્યાની ભરતી છે. જ્યારે ટ્રેક મેન્ટેનર એટલે કે જનરલ અથવા હાઈવે, જેને એન્જિનિયરિંગ કેટેગરીમાં આવે છે, તેની કુલ 13,187 જગ્યા છે. આસિસ્ટન્ટ પીવે એટલે એન્જિનિયરિંગમાં આવે, તેને 247 જગ્યા છે. આસિસ્ટન્ટ C&V, જેમાં પણ એન્જિનિયરિંગમાં આવે, જેની 2,587 જગ્યા છે. આસિસ્ટન્ટ DRD ઇલેક્ટ્રિકલમાં આવે, જે 1,381 જગ્યા છે. આસિસ્ટન્ટ SNT ENT વિભાગમાં આવે, જે 2,012 જગ્યા છે. હવે આસિસ્ટન્ટ લોકશેડ, જે મિકેનિકલમાં આવે, તેની 420 જગ્યા છે. આસિસ્ટન્ટ ઓપરેશન ઇલેક્ટ્રિકમાં આવે, જે 950 જગ્યા છે. આસિસ્ટન્ટ ઓપરેશન બીજું પણ ઇલેક્ટ્રિકમાં આવે, તેની 744 જગ્યા છે. આસિસ્ટન્ટ DL&LC પણ ઇલેક્ટ્રિકમાં આવે, તેની 1,041 જગ્યા છે. આસિસ્ટન્ટ TL&AC વર્કશોપની છે, તે ઇલેક્ટ્રિક જગ્યામાં આવે, તેની પણ 624 જગ્યા છે. અને આસિસ્ટન્ટ વર્કશોપ મિકેનિકલમાં આવે, તેની કુલ 3,077 જગ્યા છે. આમ કુલ 32,438 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો 100 માર્કની લેખિત પરીક્ષા રહેશે, જેમાં જનરલ સાયન્સના 25 માર્ક રહેશે, 25 પ્રશ્ન અને 25 માર્ક. મેથેમેટિક્સના 25 પ્રશ્ન, 25 માર્ક. જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગના 30 માર્ક અને 30 પ્રશ્ન રહેશે, અને જનરલ અવેરનેસના 20 માર્ક અને 20 પ્રશ્ન રહેશે. આમ કુલ 100 માર્ક અને 100 પ્રશ્ન રહેશે. આ તબક્કામાં પસંદગીનું માધ્યમની વાત કરીએ તો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે CBT ટેસ્ટ આવે છે તે, અને સિંગલ સ્ટેજ એક્ઝામ ફોર એલિજિબલ ઉમેદવાર. ફિઝિકલ ઇન્શ્યોરન્સ ટેસ્ટ એટલે કે PT પાસ કરવી ફરજિયાત છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવાર માટે છે, અને મેડિકલ એક્ઝામિનેશનના માધ્યમથી ઉમેદવારના ફિટનેસના માપદંડો અનુસાર માપદંડ ધરાવે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે. તો આ હતી સંપૂર્ણ માહિતી આપણે 32,000 જગ્યા પડી છે તેની. હવે વાત કરી લઈએ તો કે રેલવેમાં ટીચર, લાઇબ્રેરિયન, આસિસ્ટન્ટ સહિત કુલ 1,036 જગ્યાની પણ ભરતી ચાલુ છે. તો કે ભારતીય રેલવે રિક્રુટમેન્ટ ઓફ મિનિસ્ટ્રીયલ એન્ડ આઇસોલેટેડ કેટેગરીમાં 1,036 વેકેન્સી છે. તે માટે ઓનલાઈન અરજી ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ભરવાની રહેશે. આ ભરતી અંતર્ગત પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે PGT, સાયન્ટિફિક સુપરવાઇઝર એટલે કે ઇકોનોમિક એન્ડ ટ્રેનિંગ, TGT એટલે કે ચીફ લો આસિસ્ટન્ટ, પબ્લિક પ્રોસિક્યુટર, ફિઝિકલ ટ્રેનિંગ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પછી સાયન્ટિફિક આસિસ્ટન્ટ ટ્રેનિંગ, જુનિયર ટ્રાન્સલેટર એટલે કે હિન્દીમાં, સિનિયર પબ્લિસિટી ઇન્સ્પેક્ટર, સ્ટાફ એન્ડ વેલફેર ઇન્સ્પેક્ટર, લાઇબ્રેરિયન, મ્યુઝિક ટીચર જે ફિમેલ, પછી પ્રાઇમરી રેલવે ટીચર અથવા આસિસ્ટન્ટ ટીચર ફિમેલ,
પછી લાઇબ્રેરી આસિસ્ટન્ટ એન્ડ સ્કૂલ એન્ડ લાઇબ્રેરી આસિસ્ટન્ટ ગ્રેડ 3 સહિત જગ્યાઓ ભરાશે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 7 જાન્યુઆરી સુધી શરૂ થવાની સંભાવના છે, જ્યારે તેની અંતિમ તારીખ 6 ફેબ્રુઆરી હોઈ શકે છે. તો આ તે સંપૂર્ણ માહિતી રેલવે વિભાગ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે તેની.